नमस्ते। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा વિદ્વિષાવહૈ। અમ આપ સર્વેનું સ્વાગત છે આજની કક્ષામાં। આપણે ગયા વખતે જોયું હતું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ એ શું છે અને કઈ રીતે આપણે વિચારી શકીએ કોઈ પણ પ્રોબ્લેમ કે કોઈ પણ એપ્લિકેશન એની રિક્વાયરમેન્ટ આવશ્યકતાઓ અને એને કેવી રીતે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં ઢાળવી, કેવી રીતે વિચારવું, થોડુંક આપણે ઉલ્લેખ કર્યો હતો। પણ એ બધા હંમેશા એ આપણે એવું વિચારી ન શકીએ ઘણીવાર જ્યાં સુધી આપણે પોતે એનો ઉપયોગ કરતા ન થઈએ ત્યાં સુધી એ રીતે વિચારવું અઘરું પડે છે। અને મેં એવું કહ્યું હતું એ વખતે કે હજુ હું નક્કી નહોતો કે C++ કે જાવામાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આપણે શીખવું। એટલે C++ જે આપણે ભણતા હતા કે શીખતા હતા એને જ આગળ ચાલુ રાખવું કે પછી જાવા પર જવું। તો મેં નક્કી કર્યું છે કે આપણે જાવા પર જઈશું અને એના ઘણા બધા લાભ છે। સૌથી મોટો લાભ એ છે કે જાવા C++ કરતાં ભૂલો ઓછી કરવા દે છે આપણને। આપણે જોયું હતું કે C++માં પોઇન્ટર એ પોઇન્ટરનો ઉપયોગ કરીએ તો મેમરી લીક કે પછી પ્રોગ્રામ ક્રેશ થાય એવી ઘણી બધી શક્યતાઓ છે। જ્યારે જાવામાં એ બધી શક્યતાઓ નિવારવાનો મોટે ભાગે પ્રયાસ થઈ ચૂકેલો છે। એટલે જાવા પર જવું વધારે સારું પડશે અને એટલે કે ભૂલો ઓછી થાય। શીખવા માટેનો એક પાયાનો નિયમ છે કે વધારેમાં વધારે આપણે ભૂલો કરીએ અને ભૂલોને નિવારીએ તો વધારે સારી રીતે શીખી શકાય। પણ આપણી પાસે જો વિકલ્પ હોય કે જેમાં ભૂલો ઓછી થવાની હોય તો આપણે એનાથી શરૂઆત કરીએ। અને બીજું કે વિશ્વમાં તમે જે એપ્લિકેશન એટલે કે વેબસાઇટ કે એપ્લિકેશન કે ફોનની એપ્લિકેશન સ્માર્ટફોનમાં કે પછી જે પણ IoT ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કે હવે તો ટીવી આપણે સેમસંગ, LG, સોની એ બધાના ટીવીમાં એન્ડ્રોઈડ એપ્લિકેશન એટલે કે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ જ હોય છે અને એ લોકો આપણને જે દેખાય છે એ એન્ડ્રોઈડ એપ્લિકેશન હોય છે। એટલે એ બધું જ જાવામાં લખાયેલું હોય છે। એટલે જાવા શીખીએ તો C++ કેવું છે કે એના માટે એ વાઘની સવારી છે। વાઘની સવારી કોણ કરી શકે? ભાગ્યે જ કોઈ, એટલે કે બહુ ઓછા લોકો। અને જાવા કેવું છે કે ઘોડાની સવારી, થોડોક પ્રયત્ન કરો તો સવારી કરતા શીખી જવાય। એટલે જાવા વધારેમાં વધારે ઉપયોગમાં લેવાય છે। જે પ્રોગ્રામરની નવી પેઢી છે, હું તો હવે પ્રોગ્રામિંગમાં ત્રીજી પેઢીનો કહેવા દાદાજી કહેવાઉં, પણ જે નવી પેઢી છે તેમાં જાવા અને પાયથન બેનો પ્રચાર સૌથી વધારે હોય છે। અને મોટે ભાગે એટલે કે 90% કિસ્સામાં જાવા અને પાયથનથી કામ નીકળી જાય છે। હવે 10% એક પ્રોબ્લેમ ડોમેન એવો છે કે જેમાં C++ વગર ચાલે જ નહીં। અને આપણે C++થી શરૂઆત કરી કારણ કે આપણે કમ્પ્યુટર કેવી રીતે કામ કરે છે, કેવી રીતે વિચારે છે એ શીખવું હતું। પણ હવે જઈએ જાવા ઉપર કે પ્રોગ્રામિંગની નવી પેઢી, કોડિંગની નવી પેઢી એ જાવા પર કે પાયથન પર પોતાને વધારે અને એના ટ્યુટોરિયલ વિશે જણાવી દઉં। w3schools.com, આ મેં પહેલાં પણ જણાવ્યું હતું। w3schools.com નામની વેબસાઇટ છે। એના ઉપર ઘણા બધા ટ્યુટોરિયલ છે। નાના અમથા પ્રોગ્રામિંગથી બહુ સરસ રીતે શીખી શકાય એમ છે। અને તેમાં જાવા, એમાં C++ પણ છે, પાયથન પણ છે, C# છે, R છે, HTML, જાવાસ્ક્રિપ્ટ, CSS, XML,
પછી નોડ જેએસ, પીએચપી, સિક્વલ બધું જ છે. રાસબેરી પાઈ, મશીન લર્નિંગનું પણ છે એમાં. એટલે આખું વિશ્વ એક મુઠ્ઠીમાં સમાઈ ગયું છે, અને એ પણ નિઃશુલ્ક. તમારે એક રૂપિયો ખર્ચવાનો નથી આમાં, સિવાય કે કમ્પ્યુટર અને ફોન. આમાં છે લર્ન જાવા કરીને સેક્શન, એક વિભાગ છે જેમાં જાવા વિશે બધું જ જણાવેલું છે. આપણે બરાબરથી ધીરે ધીરે એક પછી એક વસ્તુ, એક એક એના ફીચર લેતા જઈશું. C++ સાથે એની સરખામણી પણ કરતા જઈશું અને શીખતા જઈશું. અને આના હવે જુઓ કે W3 સ્કૂલ્સમાં આપણે જે પ્રોગ્રામ હોય તો ટ્રાય ઇટ યોર સેલ્ફ નામનું બટન હોય, એક્ઝામ્પલ લખેલું છે, ઉદાહરણ છે. ઉદાહરણની નીચે એક નાનો અમથો કોડ છે, પ્રોગ્રામ છે, અને ટ્રાય ઇટ યોર સેલ્ફ લખો એટલે નવો વિન્ડો ખુલશે, અને એમાં આપણે આપણી જાતે પણ આ પ્રોગ્રામમાં ફેરફાર કરી શકીએ. જેમ કે હું હેલો વર્લ્ડ છે તો એને બદલે નમસ્તે લખી દઉં. આપણે ગુજરાતીમાં લખીએ, કેમ ના લખાય? જાવા બધું જ સપોર્ટ કરે છે. C++માં ગુજરાતીમાં લખવું અઘરું છે, પણ જાવામાં લખાશે, આરામથી લખાશે, કોઈ ચિંતા નહીં. બરાબર? અને હું રન કરું, દોડાવું એને, તો જમણી બાજુ શું આવશે જુઓ. નમસ્તે વંચાઈ ગયું. એટલે આપણો આ કાર્યક્રમ, એપ્લિકેશન હવે W3 સ્કૂલ્સના ટ્યુટોરિયલ વાપરવા હોય તો આપણી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ. અને તમે આ આપણી કક્ષા જોઈ રહ્યા હો તો તમારી પાસે ઇન્ટરનેટ છે જ, એનો અર્થ એવો થયો. એટલે તમે અહીં જઈને ઘણી બધી પ્રેક્ટિસ કરી શકો એમ છો. પણ આપણે એના કરતાં વધારે સારું ટૂલ, કારણ કે આપણે જ્યારે લખતા હોઈએ એડિટરમાં, તો એ એડિટર ડાબી બાજુ જે કાર્યક્રમ લખેલો છે એને એડિટર કહેવાય. આ મેં જે ભૂરા રંગથી બતાવ્યું છે, તો એમાં ઘણીવાર સિન્ટેક્સ ને બધું આપણે ભૂલી જઈએ અથવા એનો સંદર્ભ ભૂલી જઈએ. તો એ બધું એક વ્યવસ્થિત એડિટર હોય, અને જે બધા વાપરતા હોય આપણે એ જ વાપરવું જોઈએ. મોટી કંપનીઓમાં જે વપરાતું હોય છે આપણે એ આપણા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરીને વાપરવું જોઈએ. તો એના માટે બે સરસ મજાના ટૂલ છે. એક તો છે visualstudio.com, જે માઇક્રોસોફ્ટનો વિઝ્યુઅલ સ્ટુડિયો તમને ખ્યાલ હશે જ. અને એ visualstudio.com, તેની અંદર આજ ઉપર તમને બતાવ્યું છે visualstudio.com, એટલે code.visualstudio.com એ નામની વેબસાઇટ છે. તેના પર જવાનું, અને જમણી બાજુ ઉપર જુઓ ડાઉનલોડ કરીને લિંક છે, એ ડાઉનલોડ કરવાનું અને એને ઇન્સ્ટોલ કરી દેવાનું. હવે વિન્ડોઝ કે લિનક્સ કે મેકબુક ત્રણેય માટેના વર્ઝન છે. 64 બીટ, 32 બીટ બધાનું છે. આપણે મોટાભાગના લોકો પાસે હું ધારું છું કે 64 બીટનું વિન્ડોઝ હશે, વિન્ડોઝ 7, 8 ઓર 10, 7, 8 અથવા 10, અને 64 બીટ. તો એ તમે ઇન્સ્ટોલ કરી દો. આ યુઝર ઇન્સ્ટોલર છે, એ કરો તોય વાંધો નહીં, અને સિસ્ટમ ઇન્સ્ટોલ કરો તોય વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. ઝીપ કરો તો તમારે એને અનઝીપ કરીને પછી ઇન્સ્ટોલ કરવું પડશે. હવે યુઝર ઇન્સ્ટોલ અને સિસ્ટમ ઇન્સ્ટોલરમાં શું ફેર છે? તો સિસ્ટમ ઇન્સ્ટોલર એટલે આપણા વિન્ડોઝમાં જે લોગિન થાય એ બધાને વિઝ્યુઅલ સ્ટુડિયોનો લાભ મળે. અને યુઝર ઇન્સ્ટોલર હોય તો જેણે ઇન્સ્ટોલ કર્યું, એટલે કે હું, તો માત્ર હું લોગિન થઉં તો જ મને દેખાશે વિઝ્યુઅલ સ્ટુડિયો, બાકીના કોઈને નહીં દેખાય. એ જ રીતે લિનક્સ પર તમે કામ કરતા હો તો એના RPM ડેપ ફાઇલ છે, તો ટાર ફાઇલ છે. અને મેકબુક પર કામ કરતા હો તો એનું ડાઉનલોડ વર્ઝન છે. તો આપણે ઇન્સ્ટોલ કરી દો એને વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ, બરાબર. અને એમાં આ એક્સટેન્શન્સ લખેલા છે બધા. મેં એક્સટેન્શન્સ પર ક્લિક કર્યું છે, બરાબર. માર્કેટ પ્લેસ ને બધું. હવે એમાં ઘણી બધી ભાષાઓ કે ઘણી બધા ટૂલ અંદર સાંકળી લીધેલા છે. તમને દેખાતું હશે પાયથન, C++, C#, ESLint ને બધું. એટલે આ બધા અલગ અલગ એના એક્સટેન્શન છે. શેના માટે? તો જે કે સ્ટુડિયો છે એ તો ખાલી ફ્રેમવર્ક છે, ખાલી ખોખું છે. એમાં અલગ અલગ બારીઓ, બારણાઓ, લિવિંગ રૂમ, ડ્રોઈંગ રૂમ, રસોડું બધું ગોઠવવું પડે આપણે. તો એના માટેના અલગ અલગ બધા ટૂલ છે, એક્સટેન્શન છે. એને ડાઉનલોડ કરવાના. જેમ કે અહીં વિઝ્યુઅલ સ્ટુડિયો મારે આ બતાવવું જોઈતું હતું.
કે આપણે માર્કેટ પ્લેસમાં જવાનું, ત્યાં બધા એક્સટેન્શન મળે છે અને એના વિશેની વધારે માહિતી જોઈતી હોય તો આપણે પાછા વિઝ્યુઅલ સ્ટુડિયો અને એના કોડ ઉપર જઈએ. વિઝ્યુઅલ સ્ટુડિયો આમાં દેખાતું નથી. પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફ્રેમવર્ક એન્ડ લાઇબ્રેરીઝ. જાવા એને કદાચ સર્ચ જ કરીએ ને આપણે કે જાવા, અને જાવા માટે શું કરવાનું તે અહીં દેખાશે. જાવા સ્ક્રિપ્ટ છે, આપણે જાવા સ્ક્રિપ્ટ નહીં, આપણે જાવાનું પેકેજ આખું લેવાનું છે. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ, એમાં જાવા કેમ નથી દેખાતું? ડીબગર ફોર જાવા, જાવા એક્સટેન્શન પેક, આજે લખેલું છે ને માઇક્રોસોફ્ટનું. વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં હું ગયો છું, માર્કેટ પ્લેસ, વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ, અને એમાં મેં જાવા સર્ચ કર્યું તો આ ડીબગર ફોર જાવા સૌથી પહેલું છે અને પછી છે જાવા એક્સટેન્શન પેક. બરાબર, તો આજે માઇક્રોસોફ્ટના જ છે અને તેણે જાવા એક્સટેન્શન પેક જે બનાવ્યું છે એને તમે ક્લિક કરી ઇન્સ્ટોલ કરી દો. લેંગ્વેજ સપોર્ટ ફોર જાવા બાય રેડ હેટ. હવે ગેટિંગ સ્ટાર્ટેડ માટે છે આપણે, અને બધું જ નિઃશુલ્ક છે, આમાં ₹1 આપવાનો નથી. અને જમણી બાજુ જુઓ ડાઉનલોડ એક્સટેન્શન લખેલું છે, એ કરો એટલે આખું બધું ડાઉનલોડ થશે. મેં બધું ડાઉનલોડ કરી જ દીધું છે. એટલે હવે આપણે જોઈએ કે વિઝ્યુઅલ સ્ટુડિયો લોન્ચ કરીએ તો શું થાય છે. તો મેં એને પિન કરેલો છે, ખોસી દીધેલો છે, અહીંયા થાંભલો ખોડી દીધો છે અને ક્લિક કરું છું તો વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ મને આવી રીતે દેખાશે અને એમાં મેં જાવા નાખી દીધેલું છે. બરાબર, એટલે તમને આ જાવા દેખાશે. આ જે જાવા દેખાય છે ને એકચ્યુઅલી ખરેખર તો મેં એક ફોલ્ડર બનાવેલું છે. કેવી રીતે? હું ફાઇલ પર જાઉં, ન્યૂ ફાઇલ કરું, ન્યૂ ફાઇલ નહીં પણ એડ ફોલ્ડર ટુ વર્કસ્પેસ. હવે એમાં મેં આપણું કોડિંગ ઇન ગુજરાતી અને જાવા એ નામનું ફોલ્ડર બનાવેલું છે. એટલે એ હું ઉમેરું એટલે મને આ રીતે અહીંયા ઉપર જાવા દેખાય છે અને તેની અંદર હું કોઈ એક ફાઇલ, ન્યૂ ફાઇલ આવી રીતે હું કરું તો એક નવી ફાઇલ બનશે અને ફાઇલનું નામ હું આપી દઉં namaste.java અને પછી એન્ટર દબાવો એટલે આ રીતે ફાઇલ ખુલશે namaste.java. અને એમાં હું લખું એક, હવે જુઓ આપણે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે ને એ હવે શરૂ થાય છે પહેલી જ લાઈનથી. કઈ રીતે? તો જાવામાં સૌથી પહેલાં ક્લાસ બનાવવો પડે. ક્લાસ શું છે? ક્લાસની અંદર બધા જુદા જુદા સભ્ય હોય. કેવા સભ્યો? તો કે ડેટા અને મેથડ. મેથડ કે ફંક્શન આપણે જે કહીએ. C++ આપણે શીખ્યા હતા કે ડેટા મેમ્બર હોય અને ફંક્શન મેમ્બર હોય, એટલે કે ડેટા હોય અને ફંક્શન હોય. તો જે ડેટા મેમ્બર અને ફંક્શન મેમ્બર એ ક્લાસની અંદર આવે અને ક્લાસ એક સમૂહ તરીકે કામ કરે. એટલે આપણે આપણો જે namaste.java પ્રોગ્રામ છે, આજે આપણો કાર્યક્રમ છે, તો તેમાં ક્લાસનું નામ, જે ફાઇલનું નામ છે એ હોવું ઈચ્છનીય છે. namaste.java છે તો ક્લાસનું નામ નમસ્તે હોવું જોઈએ. એનું કારણ આપણે આગળ જોઈશું, પણ અત્યારે એટલું સમજો કે ફાઇલનું જે નામ છે એ જ ક્લાસનું નામ હોવું જોઈએ. અને એક બીજું ધ્યાન ખેંચવા લાયક બાબત આમાં કે નામનો પહેલો અક્ષર મેં કેપિટલ લખ્યો છે. namaste.java તો એન મેં કેપિટલ લખ્યો છે. C++ હોય આ એક સ્ટાઇલ છે. આપણા દરેકની અંદર એક અલગ અલગ સ્ટાઇલ હોય કે ચિરાગ છે તો ચિરાગ આવા કપડાં પહેરે કે આવી રીતે વાત કરે, તો એ સ્ટાઇલ થઈ મારી. એ રીતે જાવાની સ્ટાઇલ અને C++ ની સ્ટાઇલ. હવે સ્ટાઇલ આપણે સ્વીકારી લીધેલી હોય અથવા બનાવેલી હોય, આપણે એને બદલી પણ શકીએ છીએ, પણ મોટે ભાગે આપણે જે કોર્પોરેટમાં કે ઓફિસોમાં કામ કરતા હોય તે લોકો જે સ્ટાઇલ સ્વીકારે છે એ સ્ટાઇલ એવી છે કે C++ હોય તો જો ઓબ્જેક્ટ
એટલે કે ક્લાસ ન હોય તો સ્મોલ લેટર, નાના અક્ષરથી શરૂઆત કરવી, અને જો ક્લાસ હોય કે એનું નામ હોય તો કેપિટલ, મોટા અક્ષરથી શરૂઆત કરવી. એ જ રીતે જાવામાં તો ક્લાસ સિવાય કંઈ બને એમ નથી, એના સિવાય કશું થઈ જ ન શકે. તો પહેલો અક્ષર કેપિટલ હોવો જોઈએ, એટલે નમસ્તેમાં એન કેપિટલ છે, અને એ જ ક્લાસનું નામ. તો આપણે બનાવીએ ક્લાસ નમસ્તે, અને છગડિયા કૌંસ, ક્લાસ નમસ્તે, અને એમાં છગડિયા કૌંસ. છગડિયા કૌંસની અંદર શું બનાવવાનું? મેઇન ફંક્શન. આપણે સી પ્લસમાં જોયું હતું ને કે મેઇન ફંક્શન હોય તો જ સી પ્લસ પ્લસને ખબર પડે કે ક્યાં કૂદકો મારવાનો છે. એ જ રીતે જાવાની અંદર પણ જે મુખ્ય ક્લાસ હોય, રૂટ ક્લાસ કહેવાય આને, આપણો જે નમસ્તે ડોટ જાવામાં જે ક્લાસ બનાવ્યો છે, નમસ્તે ક્લાસ, એને રૂટ ક્લાસ કહેવાય. રૂટ ક્લાસ એટલે મૂળિયું, એ મૂળથી આખું વટવૃક્ષ ખીલે અને મોટું થાય. એટલે આ જે આપણો ક્લાસ છે રૂટ ક્લાસ, અને રૂટ ક્લાસની ઓળખ શું? આપણે કોઈ પણ વૃક્ષ વાવીએ તો ધરતીની અંદર એનું મૂળ જાય. હવે મૂળની ખાસિયત શું હોય? તો કે મૂળ ને પાંદડા ના હોય, અને એ મોટે ભાગે સીધું સાદું હોય. એટલે સીધું એટલે વળાંકવાળું હોય, પણ તેમાં કોઈ બીજી શાખાઓ ન હોય. એ શાખાઓ હોય તો એ મૂળની જ હોય, એમાં કોઈ પાંદડા કે એવું કશું ના હોય. અને દેખાવે પીળાશ પડતું હોય, કે પછી કથ્થઈ રંગનું હોય, કે પછી ધોળું પણ હોય. એટલે એ મૂળની ખાસિયત છે, વિશેષતા છે. તો જાવાની અંદર જે મૂળ રૂટ ક્લાસ, તેની વિશેષતા શું? તો કે તેમાં મેઇન ફંક્શન હોય. મેં કેવું મેઇન ટાઈપ કર્યું આપણે ફરી જોઈએ. મેં ખાલી મેઇન ટાઈપ કર્યું આ એડિટરમાં. હવે આ બધું w3schools.com પર તમે ન કરી શકો, પણ આ વિઝ્યુઅલ સ્ટુડિયોનું એડિટર છે, અને તેની અંદર આપમેળે અમુક વસ્તુ આવી જાય, ગોઠવાઈ જાય. કઈ રીતે? તો મેં ટાઈપ કર્યું મેઇન. જો આખી યાદી મને બતાવી દીધી, આખી સૂચિ મને બતાવી દીધી. આમાંથી મારે શું નક્કી કરવાનું છે? મારું મેઇન ફંક્શન. પણ કયું મેઇન ફંક્શન? આમાં તો અઢળક છે, ઢગલાબંધ છે. તો મારું મેઇન ફંક્શન ક્યાં ગયું? સૌથી પહેલું જ છે આ જે આ ચોરસ બતાવ્યું છે ને, મેઇન, આપણે એ મેઇન લેવાનું છે, કે જેની આગળ પાછળ કોઈ પૂંછડા નથી લાગેલા. આપણી પતંગ ચગતી હોય તો નીચે પૂંછડી લગાવીએ, તો આ પૂંછડી વગરનો પતંગ છે. આ બધા પૂંછડા લાગેલા છે, જેડીકે, જાવા ડોક, જાવા યુટિલ જાર, જાવા એક્સ, એ બધું આપણે અત્યારે કોઈ કામ નથી. જેને પૂંછડું ન લાગ્યું હોય એવું મેઇન આપણે લેવાનું છે. એના ઉપર હું ક્લિક કરું એટલે આપમેળે જ પબ્લિક, સ્ટેટિક, વોઇડ, મેઇન, અને મેઇન ફંક્શનની અંદર એની ચેનલો ગોઠવાઈ ગઈ. સ્ટ્રિંગ્સ, સ્ટ્રિંગ આર્ગ્સ, આ બધું આપણે સમજીએ શું છે. પણ સૌથી પહેલાં આપણે લખીએ. આમાં બે વસ્તુ છે કે તમારે જે લખવું હોય એ તમે ટાઈપ કરો અને તમને દેખાય, અથવા w3schools પર જાઓ, જેમ કે આપણે અહીં જોયું હતું. આ જે કાર્યક્રમ છે પબ્લિક ક્લાસ મેઇન, અને એની અંદર ફંક્શન એણે બનાવ્યો મેઇન. એમાં શું લખ્યું? આ નમસ્તે. તો આપણે એની બેટથી કોપી કરી દઈએ. કોપી પેસ્ટમાં તો આમ પણ આપણે ઉસ્તાદ છીએ. મારી દો કોપી પેસ્ટ. બરાબર. અને પછી એને સેવ કરી દો, અને પછી એને દોડાવો. દોડાવવા માટે જમણી બાજુ ત્રિકોણ અથવા રન, ઉપર જુઓ તો તમે રન, સ્ટાર્ટ ડિબગિંગ અથવા રન વિધાઉટ ડિબગિંગ. ડિબગ વિશે આપણે જાણ્યું હતું, કે જોયું હતું, થોડું પાછળ તો ઉલ્લેખ કર્યો હતો કે કોઈ પણ કાર્યક્રમમાં બગ આવે, એમાં કીડાઓ ઉડતા હોય, પતંગિયું. આપણે એનો ઇતિહાસ જોયો હતો કે બગ નામ કેવી રીતે આવ્યું. કમ્પ્યુટરમાં પતંગિયું આવ્યું, અને પતંગિયાથી કમ્પ્યુટર કામ કરતું અટકી ગયું, એટલે નામ આપી દીધું બગ. એવી ત્રુટિ કે જેનાથી કાર્યક્રમ અટકી જાય, ક્રેશ થાય, કે અપેક્ષિત પરિણામ ન આપે, એને કહેવાય બગ. પણ આપણે તો નાનો સરખો નમસ્તેનો કાર્યક્રમ છે, તો એમાં આપણે ડિબગિંગ કરવાની કોઈ આવશ્યકતા નથી. એટલે રન વિધાઉટ ડિબગિંગ, આ રન છે, રન વિધાઉટ ડિબગિંગ. તમે Shift+F9 કી પણ દબાવી શકો, અથવા અહીંયા જમણી બાજુ પ્લે બટન જેવું છે, રન.
તો એને દોડાવીએ અને પછી નીચેનો વિન્ડો તમે જોતા રહેજો એમાં શું કરે છે. નીચે જે આ ટર્મિનલ છે એમાં કંઈક થઈ રહ્યું છે, એને હું મોટું કરું છું. જો આ નમસ્તે આવી ગયું બહાર, પણ સરખું ના દેખાય. આપણે ફરી દોડાવીએ, એનું કારણ કે હું એને બદલતો હતો એટલે. નમસ્તે. મને લાગે છે કદાચ આ યુટીએફ એટલે કે આપણે ગુજરાતીમાં લખ્યું છે નમસ્તે, એ યુટીએફમાં લખેલું છે એટલે એને થોડી મુશ્કેલી પડે છે. પણ વાંધો નહીં, એનો ઉપાય કરી દઈએ આપણે ગુજરાતીને બદલે નમસ્તે આવું કરી દઈએ. પાછું સેવ કરો, દોડાવી દો, નીચે જોતા રહેજો શું કરે છે. નમસ્તે વંચાયું, ઝીણા અક્ષર છે, હું એને હાઇલાઇટ કરું અહીંયા નીચે, નમસ્તે. બરાબર ને? એટલે આપણો આ નમસ્તેનો કાર્યક્રમ છે. હવે એક બીજી વિશેષતા આપણે જાવાની જોઈએ. જાવા શું કરે છે? જાવાની અંદર જાવાનો જ્યારે જાવા લખવામાં આવી, ગોસલિંગ અને જોય, હું નામ ભૂલી ગયો છું, મને ગોસલિંગ નામ યાદ છે. એ લોકો સન માઇક્રોસિસ્ટમ્સમાં કામ કરતા હતા, જેમાં એક ઇન્વેસ્ટર કે એમાં ફાઉન્ડિંગ પાર્ટનર વિનોદ ખોસલાજી, બહુ મોટું નામ છે સિલિકોન વેલીમાં, વિનોદ ખોસલા, તમે સર્ચ કરજો, શોધજો. તો એ સન માઇક્રોસિસ્ટમ્સમાં જે બધા દિગ્ગજો હતા, તેમણે વિચાર્યું કે C++ની ખામી શું છે, અને એ ખામીને ખૂબીમાં પરિવર્તિત કરવા માટે એમણે જાવા બનાવી. હવે જાવા નામ મલેશિયા પાસે ટાપુ છે ને, ઇન્ડોનેશિયા મલેશિયા, એ જાવા સુમાત્રા આપણે કહીએ, એ પરથી જાવા નામ રાખેલું છે. અને જાવા નામ કોફી સાથે સંકળાયેલું છે, એટલે કોફી અને જાવા. કારણ કે જાવા જ્યારે ભાષા બની તો એનો જે સિમ્બોલ બનાવવામાં આવ્યો ને એ કોફીનો કપ. તમે કદાચ જોયું હશે કે જાવાનો સિમ્બોલ શું છે. હું જાવા ટાઈપ કરું, જાવા જુઓ, આ એનો સિમ્બોલ કોફીનો કપ છે. એટલે જાવા અને કોફી એકબીજા સાથે સંકળાઈ ગયા. પછી 1996માં જેમ્સ ગોસલિંગ, સન માઇક્રોસિસ્ટમ્સ, એણે બનાવેલી. બધો ઇતિહાસ મળી આવશે. અને જાવા બનાવવા માટે C++નો ઉપયોગ થયો હતો. થોડો નવાઈ જેવું લાગશે, પણ જ્યારે પહેલી ભાષા બની ને ત્યારે એસેમ્બલી એટલે કે બાઇટ કોડનો ઉપયોગ થયો હતો. પણ એકવાર સી બની ગયું ને, સી ભાષા, પછી એ સી વડે C++ બન્યું, જાવા બન્યું, વિન્ડોઝ બન્યા, લિનક્સ બન્યા, મેક ઓએસ બન્યા, સ્માર્ટફોન બધા બન્યા, બધાની ઓપરેટિંગ સિસ્ટમ બધું જ C++ને આભારી છે. તો જાવા બનાવવા માટે પણ C++નો ઉપયોગ થયો હતો. એટલે એ જાવાનો સિમ્બોલ જાવા અને કોફી એકબીજા સાથે સંકળાઈ ગયા, એકબીજાના અભિન્ન અંગ બની ગયા. તમે કદાચ પેલો જોક સાંભળ્યો હશે સરદારજીનો. સરદારજીને પૂછવામાં આવ્યું કે એ કોમ્પ્યુટરના ક્લાસમાં ગયા હતા કે ભાઈ તમને લોકોને જાવા વિશે કંઈ ખ્યાલ છે ખરો? તો સરદારજી કે હા. તો પછી શિક્ષક પૂછે છે કે તો બતાવો મને કે જાવાના કયા કયા વર્ઝન છે. તો સરદારજી કે મર જાવા, મિટ જાવા, સદકે જાવા. એટલે પણ આપણી જાવાના જે વર્ઝન છે એ જાવા સૌથી પહેલું હતું એ 1.01, પછી 1.1, 1.2, 1.3, એ રીતે નવા નવા એના વર્ઝન આવતા ગયા. અને 1.8 એ બહુ પ્રચલિત વ્યાપક છે. એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં પણ 1.8 બહુ જ વપરાય છે. અને હું ભૂલતો ના હોય તો લેટેસ્ટ જાવા 1.11 કે જેડી 1.11 કેવું કંઈક છે, JDK 11 કે છે એને. જાવા રિલીઝીસ આપણે સર્ચ કરીએ, શોધીએ શું કે છે. જાવા વર્ઝન હિસ્ટ્રી તેમાં બતાવી દેશે આપણને કે કયા કયા વર્ઝન છે એના. જાવા 17 સુધી પહોંચી ગયું છે. પણ જે જાવા 8 કે છે એ સૌથી વધારે વ્યાપક વર્ઝન છે, JDK 8. એટલે આ બધા અલગ અલગ એના વર્ઝન છે. અને એનો ઇતિહાસ પણ આપેલો છે, તમારે જોવો હોય તો. ઇતિહાસનું પણ કંઈ કામ નથી આપણે,
એટલું સમજો કે આપણે જે શીખીશું એ બધામાં સામાન્ય હોય એ રીતનું જ શીખીશું. બધા અલગ અલગ વર્ઝન હોય એટલે એની પાછલું જે વર્ઝન હોય એમાં જે કંઈ ત્રુટી હોય એ લોકો સુધારી લે. અને ધારો કે જાવા 11 2011માં આવ્યું હોય, 2011 તો નથી પણ 2019, તો આ 2 વર્ષમાં કેટલી બધી કેટલા બધા નવા સંશોધન થયા હોય, કેટલા બધા નવા ફેરફાર આવ્યા હોય, તે પછી ઉમેરી દે જાવા 12 ની અંદર. એ રીતે નવા નવા વર્ઝન આવતા જાય. પણ આપણા શીખવા માટે તો બહુ ઊંડા ઉતરવાની એમાં અત્યારે કોઈ આવશ્યકતા નથી. પણ એટલું સમજો કે આ જાવા આપણું જે કમ્પાઇલર છે એ જાવા JDK 11 છે, આ જે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર છે, બરાબર. એટલે હવે સમજીએ કે આ શું લખ્યું છે આપણે નમસ્તે કાર્યક્રમમાં. તો આ નમસ્તે કાર્યક્રમમાં શું લખ્યું? સૌ પ્રથમ તો ક્લાસ આવે. હવે ક્લાસ જે છે, ક્લાસની અંદર શું હોય? ડેટા મેમ્બરનો સમૂહ અને ફંક્શન મેમ્બરનો સમૂહ. અત્યારે આમાં કોઈ ડેટા મેમ્બર નથી, કોઈ ઇન્ટીજર, ફ્લોટ, ડબલ, કેરેક્ટર એવું કશું જ નથી અત્યારે. ખાલી આપણે શું લખ્યું છે? મેઇન ફંક્શન. એ મેઇન ફંક્શન એ નમસ્તે ક્લાસનો સભ્ય છે. અને એ ક્લાસ કેવી રીતે લખાય? તો ક્લાસ લખ્યા પછી આ છગડીયા કૌંસ આવે, ઓપન બ્રેકેટ, ઓપન બ્રેસ અને ક્લોઝ બ્રેસ. પ્રારંભિક છગડીયો કૌંસ અને અંતનો છગડીયો કૌંસ. આ રીતે ક્લાસ લખાય. એની અંદર જે પણ લખીએ એના સભ્ય કહેવાય. આપણે C++માં સ્ટ્રક્ચર શીખ્યા હતા, તો સ્ટ્રક્ચરમાં તમને ખ્યાલ હોય તો સ્ટ્રક્ચર લખ્યા પછી ક્લાસને બદલે તમે સ્ટ્રક્ટ લખો, STRUCT, સ્ટ્રક્ટ, નમસ્તે. તેની અંદર છગડીયા કૌંસની અંદર જે પણ લખો એના સભ્ય કહેવાય, ડેટા મેમ્બર કે ફંક્શન મેમ્બર. અને છગડીયો કૌંસ પૂરો થાય તો C++માં આપણે સેમિકોલોન મૂકવું પડતું હતું, જાવામાં નથી મૂકવું પડતું. જાવા કહે છે કે ભાઈ ખાલી ખાલી કેરેક્ટર શા માટે બગાડવા, ખાલી અક્ષરો શા માટે લખવા? એટલે જાવામાં સેમિકોલોન, અલ્પવિરામ મૂકવું ના પડે. એ માત્ર C++ માટે જ છે, બરાબર. એટલે આ થયું ક્લાસ. હવે ક્લાસની અંદર આપણે ડેટા મેમ્બર બનાવ્યો, મેઇન બનાવવો જ પડે કારણ કે આ રૂટ ક્લાસ છે. કારણ કે આપણી ઓપરેટિંગ સિસ્ટમ છે એ જ્યારે નમસ્તેના કાર્યક્રમને દોડાવે તો એને કોઈક શરૂઆતનું બિંદુ મળવું જોઈએ, પ્રારંભિક એડ્રેસ. મેમરીમાં સૌથી પહેલું એડ્રેસ કયું મળવું જોઈએ? તો એ મેઇન ફંક્શન હોય. C++માં પણ અને જાવામાં પણ. અને જાવામાં જે ક્લાસની અંદર મેઇન ફંક્શન હોય તેને રૂટ ક્લાસ કહેવાય, મૂળિયું કહેવાય એનું. હવે એની સિન્ટેક્સ આ રીતે જ હોય છે, આના સિવાય બીજી કોઈ સિન્ટેક્સ નહીં. હવે જો આગળ સૌથી પહેલાં લખ્યું છે પબ્લિક. એટલે તમને બધાને ખ્યાલ હશે જ કે ફેસબુકમાં તો આપણે બધા વાપરીએ છીએ બહુ, ફેસબુક, યુટ્યુબ. તો એમાં બધી પોસ્ટ પબ્લિક હોય છે, અથવા ફ્રેન્ડ ઓનલી હોય છે, અથવા પ્રાઇવેટ હોય છે. તમને જો ખ્યાલ હોય તો પબ્લિક પોસ્ટ હોય તો પૃથ્વીનો અંદર સિમ્બોલ દેખાશે. એ રીતે આ જે મેઇન ફંક્શન છે એ પબ્લિક છે, પબ્લિક જ રાખવું પડે, નહીં તો ઓપરેટિંગ સિસ્ટમને દેખાય નહીં. જો આપણે જોઈએ, હું પ્રાઇવેટ બનાવી દઉં એને, મારી પોસ્ટને પ્રાઇવેટ કરું અને પછી દોડાવું, શું થાય છે જોઈએ. એરર દેખાયું? નીચે ફોન્ટ ઝીણા છે પણ એમાં એરર આપી, મને ત્રુટી આપી કે મેઇન મેથડ નોટ ફાઉન્ડ ઇન ધ ફાઇલ, પ્લીઝ ડિફાઇન. મેં એને પ્રાઇવેટ બનાવી દીધું તો ઓપરેટિંગ સિસ્ટમ આ મેઇન ફંક્શનને શોધી ના શક્યું, એને કશું જ ના દેખાયું. એટલે મારે એને પબ્લિક જ બનાવવું પડે. મેઇન ફંક્શન છે એ ઓપરેટિંગ સિસ્ટમને દેખાવું જોઈએ, તો જ ત્યાંથી આપણા કાર્યક્રમને દોડાવવાની શરૂઆત કરે. આ પ્રારંભિક રેખા છે, શરૂઆતની રેખા, બરાબર. એટલે એને પબ્લિક બનાવવું પડે. અને સ્ટેટિક શું છે આપણે ભવિષ્યમાં સમજીશું. પણ એવું સમજો કે મેઇન ફંક્શન માત્ર એક જ હોય. આ નમસ્તે ક્લાસ છે ને, આ નમસ્તે ક્લાસના આપણે અઢળક ઇન્સ્ટન્સ એટલે કે ઓબ્જેક્ટ બનાવી શકીએ. પણ દરેકે દરેક ઓબ્જેક્ટમાં આ મેઇન ફંક્શન એકમાત્ર એક જ હોય. કારણ કે જો ઓપરેટિંગ સિસ્ટમને એકથી વધારે શરૂઆતના બિંદુઓ દેખાતા હોય તો એમાંથી કયું એ ચયન કરે, ક્યાંથી દોડવાની શરૂઆત કરે, એને ના ખબર પડે. એટલે મેઇન ફંક્શન એકમેવ, અદ્વિતીય જ હોવું જોઈએ. અને એના માટે આ સ્ટેટિક લખવું પડે. સ્ટેટિક એટલે સ્થિર, અચલ.
અને મેઇન ફંક્શન કશું રિટર્ન કરતું નથી એટલે વોઇડ. આપણે સી પ્લસ પ્લસમાં ફંક્શન શું હોય એ સમજ્યા હતા. એટલે અહીંયા વોઇડ લખેલું છે એટલે કશું જ નહીં, એ કશું જ આપતું નથી ઓપરેટિંગ સિસ્ટમને, એનો અર્થ એવો થયો. પછી મેઇન એટલે મેઇન નામ છે મુખ્ય, અને પછી આ બ્રેકેટ છે, આ જે કૌંસ છે, મેં શું કર્યું, એ કૌંસ આ રીતે કૌંસની અંદર પછી આપણે જે લખીએ છીએ એને કહેવાય આપણી ચેનલ. ઓપરેટિંગ સિસ્ટમ કશુંક પાસ કરે છે, એ પણ આપણે સી પ્લસ પ્લસમાં જોયું હતું થોડું ઘણું, પણ એ ભવિષ્યમાં સમજીશું. કે સ્ટ્રિંગ એટલે સી પ્લસ પ્લસમાં આપણે સ્ટ્રિંગ જોઈ હતી છેલ્લે. સ્ટ્રિંગ એટલે અક્ષરોનો સમૂહ, કલેક્શન ઓફ કેરેક્ટર્સ, કેરેક્ટર અરે, એને કહેવાય સ્ટ્રિંગ. અને આ સ્ટ્રિંગનો પણ અરે છે. હવે અહીં એક તફાવત જુઓ, સી પ્લસ પ્લસમાં અરે બનાવવા માટે કેવું હતું, આ જે રેક્ટેંગલ બ્રેકેટ છે ને સી પ્લસ પ્લસમાં અહીં આવે, આર્ગ્સ પછી ARGS, એના પછી આ રેક્ટેંગલ બ્રેકેટ આવે અરે બનાવવા માટે, અને જાવાની અંદર એ પહેલા આવે. આટલો ફેર છે સી પ્લસ પ્લસ અને જાવામાં, બરાબર. અને છગડીયો કૌંસ શરૂ થાય, આપણે નવી લાઈન પર મૂકીએ, અને પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln. આપણે સી પ્લસ પ્લસમાં સી આઉટ કરતા હતા, સી આઉટ, અને પછી જે લખીએ એ આપણને બહાર દેખાતું હતું. જાવાની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln આવું લખવું પડે છે. હવે આ બધા ડોટ એટલે એના સભ્ય છે. સિસ્ટમની અંદર, સિસ્ટમ એક લાઇબ્રેરી હશે, તેની અંદર અથવા ક્લાસ હશે, તેની અંદર આઉટ નામનો સભ્ય હશે, એ આઉટ એ કોઈ ક્લાસનો સભ્ય હશે, એટલે કે કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ હશે, અને એનો પણ સભ્ય આ પ્રિન્ટ ln નામનું ફંક્શન હશે. અને એ પ્રિન્ટ ln ફંક્શનમાં આપણે આ સ્ટ્રિંગ પસાર કરીએ છીએ, નમસ્તે. અને પછી એ પ્રિન્ટ ln ને ખબર છે કે કેવી રીતે આપણા ટર્મિનલ પર, આપણા વિન્ડો ઉપર એને દેખાડવું. એટલે આ કામ છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ln ફંક્શનનું. ફરી સમજજો, સિસ્ટમ એ કોઈ લાઇબ્રેરી હશે અથવા કોઈ ક્લાસ હશે, તેની અંદર આઉટ નામનો કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ હશે. ઓબ્જેક્ટનું નામ સ્મોલ લેટરથી આપણે શરૂ કર્યું છે, આઉટ, OUT, આઉટનો પહેલો અક્ષર આપણે સ્મોલ રાખ્યો છે. એ એનો ડેટા મેમ્બર હશે, આ સિસ્ટમ ક્લાસનો ડેટા મેમ્બર, ડેટા સભ્ય હશે. અને તેની અંદર પણ, એટલે કે આઉટ ઓબ્જેક્ટ જે ક્લાસનો બનાવ્યો હશે ઓબ્જેક્ટ, એ આપણે ભવિષ્યમાં જોઈશું, આજે નહીં, પણ આઉટ ઓબ્જેક્ટ જે ક્લાસનો બનાવ્યો હશે, એ ક્લાસની અંદર પ્રિન્ટ ln નામનું કોઈ ફંક્શન હશે. એટલે ડોટ વડે એને છૂટું પાડવામાં આવ્યું, અને આપણે એને પસાર કર્યું નમસ્તે. આ જે સ્ટ્રિંગ છે એ પસાર કરી, અને પ્રિન્ટ ln ફંક્શનને ખબર છે કે કન્સોલ પર કેવી રીતે એને આઉટપુટ આપવું, જે આપણને અહીંયા નીચે દેખાયું હતું, નમસ્તે, બરાબર ને. એટલે આ આપણો પહેલો જાવાનો કાર્યક્રમ જે આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડની અંદર બનાવ્યો. અને એક બીજી વસ્તુ આપણે જોઈ લઈએ કે આપણે આ બધું જ કોડિંગ ઇન ગુજરાતી આપણા ગીટ હબ પર મૂકીએ છીએ. હવે આપણે લોકલી જોઈ લઈએ કે લોકલી મેં ક્યાં મૂક્યું છે. દસ્તાવેજોની અંદર મારું એક ફોલ્ડર છે પ્રોજેક્ટ્સની અંદર કોડિંગ ઇન ગુજરાતી, જે આપણું ફેસબુક પેજ છે. અહીંયા સી પ્લસ પ્લસના કાર્યક્રમ છે, અને પછી જે જાવાની અંદર નમસ્તે ડોટ જાવા નામનો આ ફાઇલ, આપણા કાર્યક્રમની ફાઇલ છે નમસ્તે ડોટ જાવા, તેની અંદર આપણે આ બધું લખ્યું હતું, ધ્યાનમાં રહેશે. હવે શું કરીએ, ગીટહબ પર એને ચડાવી દઈએ. તો મારી પાસે ગીટહબ ડેસ્કટોપ છે. તમારે ગીટહબ ડેસ્કટોપ રાખવું હોય તો પણ રાખી શકો, ન રાખવું હોય તો પણ વાંધો નહીં. તમે ગીટહબ ડેસ્કટોપ સર્ચ કરશો તો તમને દેખાશે, પણ એ તમારે કોઈ આવશ્યકતા નથી, સિવાય કે તમે તમારી પોતાની રિપોઝિટરી બનાવવા માંગતા હો, જે આપણે એક કક્ષામાં જોયું હતું કે કેવી રીતે ગીટહબનો ઉપયોગ કરવો. એ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો અને તમારી પોતાની રિપોઝિટરી, એના માટે તમારે ગીટહબ પર અકાઉન્ટ બનાવવું પડે. બધું જ નિઃશુલ્ક છે, ગીટહબ માઇક્રોસોફ્ટનું જ છે અને નિઃશુલ્ક છે, બરાબર. હવે જુઓ, આ મારી ગીટહબ રિપોઝિટરી છે કોડિંગ ઇન ગુજરાતી. એમાં દેખાઈ ગયું કે ભાઈ નમસ્તે ડોટ જાવા એક નવી ફાઇલ છે, એને ઉપાડી દો.
જાવા કંઈક કોમેન્ટ આપી દો. જાવા ફર્સ્ટ પ્રોગ્રામ કમિટ ટુ માસ્ટર કરી દો. પુશ ઓરિજિન એટલે કે આપણી જે વેબસાઇટ છે ક્લાઉડ સર્વર છે તેના ઉપર એને ચડાવી દેશે. આ જે એપ્લિકેશન છે ગીટહબ ડેસ્કટોપ તે. હવે આપણે જોઈએ આપણી વેબસાઇટ પર જઈએ ગીટહબની. ગીટહબની અંદર મારું જે અકાઉન્ટ છે ચીપમેપ, આના વિશે પણ આપણે વાત કરી હતી કે github.com/chipmap તેની અંદર કોડિંગ ઇન ગુજરાતી એવી રિપોઝિટરી છે. રિપોઝિટરી એટલે કોડનો સમૂહ. જોયું જાવા આવી ગયું 30 સેકન્ડ પહેલાં આ મૂકેલું છે આપણે જે મૂકેલું એ જાવા. આપણી ફેસબુક ચેનલ, યુટ્યુબ ચેનલ, વોટ્સએપ ગ્રુપ દરેકની લિંક અહીં આપેલી છે. એટલે github.com/chipmap CHIPMAP chipmap તેની અંદર કોડિંગ ઇન ગુજરાતી પબ્લિક રિપોઝિટરી છે. તમને હવે પબ્લિકનો ખ્યાલ આવવો જોઈએ. જાવાની અંદર પબ્લિક પ્રાઇવેટ જોયું ને તમે, અને તેમાં જાવા અને જાવાની અંદર નમસ્તે ડોટ જાવા ક્લિક કરશો એટલે ખુલશે આપણો આ પ્રોગ્રામ પહેલો. દેખાઈ ગયો? તો આપણી આ કોડિંગ રિપોઝિટરી બરાબર છે. એટલે આ આપણો જાવાનો પહેલો પાઠ, પહેલી કક્ષા, અને તેમાં વધારે ને વધારે ઊંડા ઉતરતા જઈશું. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગને શીખતા રહીશું અને ભવિષ્યમાં થોડુંક આપણે જાવાને પાકું કરી દઈએ પછી એન્ડ્રોઈડ પ્રોગ્રામિંગ પર પણ જઈશું. ભારતમાં તો મોટે ભાગે બધા પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે જ. તો એન્ડ્રોઈડ ફોનમાં તમે તમારી પોતાની એપ્લિકેશન બનાવો અને રન કરો, એનાથી મોટી વાત કઈ હોય. અને એ પણ બહુ જ સહેલું છે. કોઈ જ વેદ ભણવાના નથી. આજે આપણે જે જાવા જોયું વિઝ્યુઅલ સ્ટુડિયો વડે, હવે ઇન્ટેલિજેસેન્સ એનો ઉપયોગ કરીને જોઈશું. અને તેમાં એન્ડ્રોઈડ પ્રોગ્રામ તો બહુ જ સહેલાઈથી બને છે. તમે એને તમારો ફોન જોડીને ટેસ્ટ પણ કરી શકશો અને તમારા મિત્રોને પણ બતાવી શકશો, જો ભાઈ મેં બનાવેલી એન્ડ્રોઈડ એપ્લિકેશન. બરાબર ને? અને તમારા જે